હવે શાળાના આચાર્ય કરશે શ્વાનનો સર્વે। જી હા, સર્વે કર્યા બાદ શું પગલાં લીધા એનો જવાબ પણ આપશે। ડીઈઓએ શાળાના આચાર્યને પત્ર લખ્યો છે। કેમ્પસ અને તેની આસપાસના વિસ્તારોમાં શ્વાનનો સર્વે કરવાનો રહેશે। 3 દિવસમાં સર્વે કરીને આદેશ રજૂ કરવાનો છે। સર્વે કરી શું પગલાં લીધા તેની પણ માહિતી માંગવામાં આવી છે। આ પત્રમાં 4 કોલમ દ્વારા માહિતી માંગવામાં આવી। શાળા કેમ્પસમાં રખડતા શ્વાન કેટલા છે અને આ શ્વાન જોયા પછી તેમણે શું પગલાં લીધા છે તેને અહીં ત્યાંથી ખસેડવા માટે આ તમામ બાબતો તેમને આપવાની રહેશે। રખડતા શ્વાનના સર્વે મુદ્દે શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ પરિપત્ર થયો છે। ફક્ત પોતાની શાળાના જ કૂતરા અંગે સર્વે કરવાનો છે। પોતાની શાળા છોડીને અન્ય ક્યાંય સર્વે કરવાનો નથી। નામદાર સુપ્રીમ કોર્ટના આદેશના અનુસંધાને આ પરિપત્ર થયો છે અને આ પરિપત્રમાં સ્પષ્ટ લખેલું છે કે પોતે પોતાની શૈક્ષણિક સંસ્થા હોય એ પૂરતો જ આ મર્યાદિત છે। એને કોઈ બહારની જગ્યાએ સર્વે કરવા જવાની જરૂર નથી। એટલે આ બાબતે અધિકાર ક્ષેત્ર હેઠળ તમામ શૈક્ષણિક સંસ્થાઓ હોય આ વિસ્તારમાં કામગીરી કરવાની છે એ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કર્યું છે। કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીના સરકાર પર પ્રહાર। શિક્ષકોને સોંપાતી કામગીરીને લઈને નિશાન તાક્યું। શિક્ષકો શિક્ષણ કરતા અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે। ચૂંટણીલક્ષી કામગીરી પણ શિક્ષકો કરે છે। શાળામાં શિક્ષકો ન હોવાથી ભણતર પર અસર થાય છે। ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે। પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ પર તેની અસર છે। આચાર્યને શ્વાનના સર્વેની કામગીરી સોંપાઈ। સરકારે આ પરિપત્રો રદ કરવા જોઈએ એવું મનીષ દોશીએ જણાવ્યું। ઘણા સમયથી શિક્ષકો આગળથી શિક્ષણ સિવાયની કામગીરી ફરજિયાત કરાવવામાં આવી રહી છે। શિક્ષકોને શિક્ષણ સિવાયની 60થી વધુ કામગીરી સોંપવાની એના કારણે ગુજરાત શિક્ષણમાં સતત પાછળ ધકેલાતું જાય છે। શિક્ષકોને પોતાના વિસ્તારના કેમ્પસની આજુબાજુના વિસ્તારમાં કેટલા શ્વાન ફરી રહ્યા છે એનો સર્વે કરવાનું પણ કામગીરી સોંપવાની ફરજ પાડવામાં